ઓકે. એક છે ને આ મિથ છે કે શું છે મને બહુ ખ્યાલ નથી, પણ ઘણીવાર એવું બધું સાંભળવા મળતું હોય છે કે તમારે પુત્ર જોઈએ છે કે પુત્રી જોઈએ છે એ પ્રમાણે મતલબ એકી સંખ્યામાં કે બેકી સંખ્યામાં આ રીતે પતિ પત્નીએ સમાગમ કરવો જોઈએ. આ રીતનું બધું ઘણી જગ્યાએ સાંભળવા મળતું હોય છે. તો શાસ્ત્રોમાં એવું કંઈ લખાયેલું છે? છે. એટલે શું આયુર્વેદ આ જ યસ છે યસ, કે? બૃહત્રયમાં પણ છે. હા. આપણો જે આયુર્વેદ છે ને બહુ જ હમ. મોટું શાસ્ત્ર છે. હમ. અને જુઓ, આમ તો ખરેખર એવું હોવું જોઈએ હમ. કે ભગવાન જે આપે ને એ પ્રસાદી છે, બરાબર? રાઈટ. તો ભગવાને જે પણ આપ્યું એને પ્રસાદી માનીને ગ્રહણ કરવું જોઈએ. મહાભારતના મહાત્મ્યમાં તો એમ કીધું છે કે જે ભાગ્યશાળી હોય ને એને કન્યા મળે. એટલે આ ગ્રંથનું વાંચન કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે, અને જે ભાગ્યશાળી હોય એને કન્યાની પ્રાપ્તિ થાય. બરાબર? હમ. તો એટલે ભાગ્યશાળી હોય કે જેના ઘરે કન્યા આવે, પુત્ર આવે તો સારું જ છે, સંતતિ જ છે એ પણ કન્યા આવે એ તો મહાભાગ્યશાળી કહેવાય એ વ્યક્તિ તો. તો જે આપે અથવા શું આપવું એ ભગવાનના હાથમાં છોડવું જોઈએ, અને ભગવાનના હાથમાં એ વાત આપવી જોઈએ. પણ એ પણ જરૂરી છે કે આપણે કોની સાથે લગ્ન કરવા એની પહેલાં વાત કરીને હમ. કે કેવી છોકરી શોધવી, કેવો છોકરો શોધવો. યસ યસ. તો આપણે એવી વાત કરી કે જે કન્યા સાથે વિવાહ કરવાના હોઈએ એના ઘરમાં પુરુષ સંતતિ પણ હોવી જોઈએ, એટલે એનો ભાઈ પણ હોવો જોઈએ. એ જ રીતે તમે જે પુરુષને પરણતા હો એની બહેન હોવી પણ એટલી જ જરૂરી છે એના ઘરમાં. તો હા, પુરુષે પૂર્ણરૂપે ઋણમાંથી મુક્ત થવું હોય અને સામાજિક વ્યવસ્થા આગલી પેઢીઓમાં પણ બરાબર ચલાવવી હોય ને તો બહુ સંતતિ જોઈશે. બહુ સંતતિ એટલે 3 અથવા 3થી વધારે સંતતિ આપણા ઘરોમાં હોવી જોઈએ. નહીં તો તમારું છોકરું સમાજમાં ભળી નહીં શકે. તમે બધી જ સારી વ્યવસ્થાઓ એના માટે કરી દીધી, પણ સમાજ એના માટે બધી સારી વ્યવસ્થાઓ કરવાનું છે? તમને એક એક્ઝામ્પલ આપું. એને ઘડિયાળ જોઈતી હતી, ફાસ્ટ્રેકની લઈ આવ્યા તમે. બીજી કોઈક વસ્તુ જોઈતી, એને માંગતા પહેલાં આપી દીધી. વાલીઓમાં આવી ચર્ચા થતી હોય, અભિભાવકોમાં, કે મેં તો મારા છોકરાને આ અપાવ્યું, આ અપાવ્યું, તે અપાવ્યું. કોલેજમાં ગયો, એને છોકરી ગમી, પણ છોકરીને એ નથી ગમતો. છે તમારા હાથમાં કે તમે એને અપાવી શકો? તો ડગલે ને પગલે આવી ઘણી બધી વાતો આવવાની છે જે તમે નહીં આપી શકો. એટલા માટે એના મનને ઘડતર થવા દો, એના મનને ખબર પડવા દો કે બધું આપણે ધારીએ એમ નથી થવાનું. તો એને સહન કરતાં મારે શીખવું પડશે. અને એ ક્યારે થશે? જ્યારે 2, 3, 4 છોકરાઓ ઘરમાં હશે. હવે એકનું એક છોકરું છે, તમે બધી જ વાતો લાવીને આપી દીધી, એને કોઈ સાહસ કરવાય તમે જવા દેતા નથી, બહુ જ સાચવીને રાખ્યું, ડરપોક થઈ જાય, સમાજમાં ભળી ન શકે કોઈની સાથે. તો કાં તો સંતતિ ન કરતા, અને સંતતિ કરવાના હોય ને તો કમસે કમ 2-3 તો કરજો જ. તો 3 અથવા 3થી વધારે સંતતિ હોવી જોઈએ. સ્ત્રી સંતતિ હોવી જ જોઈએ. હવે એમ થયું કોઈને કે 3 સ્ત્રી સંતતિ થઈ ગઈ, બરાબર? તો હવે પુરુષ સંતતિ લાવવી જરૂરી છે, કારણ કે પુરુષ સંતતિ પણ હોવી જોઈએ. તો એના માટે હું આ પદ્ધતિ કહું છું. અથવા 3 પુરુષ સંતતિ થઈ ગઈ તો એક સ્ત્રી સંતતિ પણ હોવી જોઈએ, એટલે કન્યા પણ હોવી જોઈએ આપણી દીકરી સ્વરૂપે. યસ. એવા લોકો માટે આ વિધિ કહું છું. બાકી ખરેખર પહેલું બીજું ગર્ભાધાન હોય એમાં તો ભગવાન જે પ્રસાદ આપે એ જ આપણે સ્વીકાર કરવો જોઈએ, ભગવાનની પ્રસાદી સમજીને. બરાબર? રાઈટ. રાઈટ. તો હવે આની વિદ્યા પણ આપણા શાસ્ત્રોમાં કીધી છે. સ્ત્રી ઋતુસ્નાતા થઈ ત્યાર પછી જે બેકી રાત્રિઓ છે, રજો દર્શન જ્યારથી શરૂ થાય ને ત્યારથી ગણવાની શરૂઆત કરવાની. 4 દિવસ કાઢી નાખ્યા તો 6ઠી રાત્રિ, 8મી રાત્રિ, 10મી, 12મી, 14મી અને 16મી, આ રાત્રિઓમાં જો સમાગમ કરવામાં આવે તો પુત્ર જન્મ થાય. અને એકી સંખ્યાની જે રાત્રિઓ છે, 5મી રાત્રિ, 7મી રાત્રિ, 9મી રાત્રિ, 11મી રાત્રિ, 13મી અને 15મી, તો પુત્રી જન્મ થાય. ઓકે. હા, હવે ગર્ભાધાન કરતા પહેલા ખાસ લક્ષ્મણ ઔષધિ હોય છે. લક્ષ્મણ ઔષધિને આપણે સંજીવની બુટી પણ કહીએ. તો એ લક્ષ્મણ ઔષધિ અથવા વડની કૂણી જે કૂંપણો હોય છે એ તોડીને ગાયના દૂધ સાથે એને કૂટીને એનો રસ કાઢીને ગર્ભાધાન પહેલાં સ્ત્રીના જમણા નાકમાં, પુરુષ સંતતિ જોઈતી હોય તો જમણા નાકમાં 3-4 ટીપા નાખવા. જો સ્ત્રી સંતતિ જોઈતી હોય તો ડાબા નાકમાં 3-4 ટીપા નાખવા. જો સંયોગથી પુષ્ય નક્ષત્ર આવતું હોય તો એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નહીં. પુષ્ય નક્ષત્રમાં ઔષધિઓ સૌથી બળવાન હોય છે. હા, એટલે પુષ્ય નક્ષત્રના દિવસે જો તમે ગર્ભાધાન કરી શકતા હોય અને આ ઔષધિનો ઉપયોગ કરી શકતા હોય તો એ સૌથી શ્રેષ્ઠ છે. અને ગર્ભાધાન થઈ ગયા પછી પણ આ જે ઔષધિ છે, લક્ષ્મણ ઔષધિ અથવા તો જે
પત્ર મેં કીધા કુણાપાન વળના, તો એને કુમળા પણ પાન દૂધ હોય. સાથે કૂટીને હમ. એના 3-4 ટીપા સ્ત્રીના જમણા કે ડાબા નાકમાં, પુત્ર જોઈએ તો જમણા નાકમાં, પુત્રી જોઈતી હોય તો એ ડાબા નાકમાં એને એ નાખવા જોઈએ. અને એક વખત એ ઉતરી જાય પછી મોંથી એને કાઢી નહીં નાખવાના, હમ. એને ઉતારી લેવાના અંદર. તો આ પ્રમાણેની પદ્ધતિ પુત્ર અથવા પુત્રીને પ્રાપ્ત કરવાની છે. ઓકે. એટલે જે સંભળાય છે એ મિથ નથી એમ. હા, એક સચ્ચાઈ છે. હા. છે આપણા શાસ્ત્રોમાં ભાવપ્રકાશ, સુશ્રુત સંહિતા હમ. અને ચરક સંહિતા, આ બધામાં ઓકે. આ વિધિ આપી છે. રાઈટ, રાઈટ, રાઈટ. જે કપલ કન્સીવ કરવા માટે પ્રયત્ન કરતું હોય, ગર્ભાધાન માટે પ્રયત્ન કરતું હોય પણ એમને કન્સીવ નથી થઈ રહ્યું, તો બધા માટે એક ઓપ્શન છેલ્લો એમને દેખાય છે આઈવીએફ. તો તમારી દ્રષ્ટિએ શું છે, આઈવીએફ યોગ્ય છે કે નહીં, અને જો નથી તો એનો કોઈ અલ્ટરનેટ ઓપ્શન ખરો? જુઓ, જ્યાં સુધી પ્રાકૃતિક પદ્ધતિથી થઈ શકે ને ત્યાં સુધી આઈવીએફનો ઉપયોગ એ કોઈ પણ અપ્રાકૃત વસ્તુ એ યોગ્ય નથી જ. તો હા, છેલ્લે નિરુપાય થઈને નિસંતતિ સહિત રહેવું એના કરતાં આઈવીએફ ઓપ્શન સારો છે ડેફિનેટલી. પણ તમે બધા ઉપાય જાણો તો ખરા. પછી ન થાય તો તમે કરો ને આઈવીએફ કરો, કશો વાંધો નહીં. પણ જ્યારે તમે ઉપાય નથી જાણતા અને એવા સમયે તમે અપ્રાકૃતિક પદ્ધતિ અપનાવી લો છો ગર્ભાધાન માટેની, તો એ યોગ્ય નથી. તો એટલા માટે જેને પણ ગર્ભાધાન ન થતું હોય, સમજો કે પહેલા માસે પ્રયત્ન કર્યો, બીજા માસે પ્રયત્ન કર્યો અને 2-3 માસ આ પ્રમાણે ગર્ભાધાન નથી થયું, તો ત્રીજા માસથી તમારે શું કરવાનું? દહીં લેવાનું, એમાં જવ શેકીને એનો લોટ કરીને મિશ્રિત કરી દેવાના. અને એ મિશ્રિત કરીને દહીં જે તમે જ્યારે જામવા માટે મૂકો તો એને ચાંદીના પાત્રમાં મૂકો તો એ વધારે યોગ્ય છે, અથવા કાંસાના પાત્રમાં પણ ચાલે. તો ચાંદીના પાત્રમાં મૂકો તો વધારે યોગ્ય છે. તો એ દહીંને જામવા માટે એ રીતે મૂકી દીધું, દહીં તૈયાર થઈ ગયું. જવને શેકીને તમે એનો લોટ કરીને એમાં મિશ્રિત કરી લીધા. અને ત્યાર પછી એ જે દહીં છે એ ગર્ભાધાન પૂર્વે એ બેનને ખવડાવવું. અને પતિએ પૂછવું, આ એક વિધિ છે, કિમ પશ્યસી એમ, એટલે કે શું જુએ છે. આ ખાલી વિધિ છે, ન કરો તો પણ ચાલે, પણ આનું સાંસ્કૃતિક મહત્વ છે. તો પૂછવું કિમ પશ્યસી, તો સ્ત્રી કહે કે પુંસવનમ અથવા સ્ત્રૈયુષમ, પુરુષ માટે પુંસવનમ એમ કહેવામાં આવે અને સ્ત્રી માટે સ્ત્રૈયુષમ એ પ્રમાણે કહેવામાં આવે. તો આ પ્રમાણેની એક વિધિ છે. તો આ પ્રમાણે 3 વખત એ દહીં જે જવ છે એના મિશ્રિત છે, તો એ 3 વખત ચટાડવું પત્નીને. અને પહેલાં જે આપણે વાત કરી કે મહિનો, અડદ અને તેલ, હમ. આવા પદાર્થો જો બેન લેશે ને તો બહુ સારી ફર્ટિલિટી એમાં આવી જશે. અને બીજું, ભાઈનું પણ જે શુક્ર છે એ ગળ્યા ઔષધોથી, મીઠા ઔષધોથી દૂધ શુદ્ધ કરેલું હશે, દૂધ ઔષધિયુક્ત કરેલું હશે, તો એ દૂધથી પણ એને સારી એવી શુક્રની શુદ્ધિ આવી જશે. તો આ બંને કરીને ભાઈએ સાથે વાજીકરણ પણ કરાવી લેવું કોઈ સારા વૈદ્ય પાસે જઈને, કે જેનાથી એ પ્રકારે તદ્દન આપણે સ્વસ્થ થઈ જઈએ અને એ વિષયમાં નિશંક થઈ જઈએ. બહેને, એટલે કે જે પત્ની છે, એને પણ ગર્ભસ્થાપક ઔષધિઓ, તમે જ્યારે ગર્ભાધાન કરવાના હોય તો એનાથી થોડા દિવસ પહેલાં ગર્ભસ્થાપક 10 પ્રકારની ઔષધિઓ છે કે જેનું સેવન બહેને કરવું જોઈએ. એવું નામ અહીંયા બોલી જાઉં છું, જે તમે ધ્યાનમાં રાખી લેજો. એક ઐન્દ્રી છે, બીજી બ્રાહ્મી છે, ત્રીજી શતવીર્યા છે, ચોથી સહસ્ત્રવીર્યા, અમોઘા, અન્યથા, શિવા, અરિષ્ટા, વાટ્યપુષ્પી, વિશ્વક્સેનકાંતા. તો આ જે 10 ઔષધિઓ છે, આ 10 ઔષધિઓથી સિદ્ધ કરેલું દૂધ, એટલે એને મિશ્રિત કરીને સાથે તમે મિશ્રી સાકર પણ નાખી શકો. તો આનાથી મિશ્રિત જે દૂધ હોય એનું રોજ બહેને સાંજે સેવન કરવું. એનાથી મિશ્રિત ઘૃત, બરાબર, તો ઘૃતને પણ આ ઔષધિઓથી સિદ્ધ કરવાનું અને એ ઘી મહિનોભર લેવાનું. તો મહિનોભર બેને આનાથી સિદ્ધ કરેલું ઘી, આનાથી સિદ્ધ કરેલું દૂધ, તમે નાહવા જાઓ ને તો નાહવાના પાણીમાં પણ આ 10 ઔષધિઓ નાખીને એનાથી સ્નાન કરવાનું. મહિનો તમારે આવું કરવાનું તો ગર્ભ તમારો રહી જ જશે. પુરુષે વાજીકરણ કરાવી લેવાનું. અવશ્યમ વજતી, એનું નામ જ એમ છે, અવશ્યમ વજતી ઇતિ વાજી, અવશ્ય એનાથી કામ થાય જ. તો એ પ્રક્રિયા પુરુષે કરી લેવાની. અધૂરામાં પૂરું ગર્ભને નુકસાનકારક અથવા બીજને નુકસાનકારક જેટલી પણ વાતો હોય એનાથી દૂર રહેવું. એના વિશે તો હજી આપણે વાત કરી જ નથી. જે બહારનું જમણ છે, ઘણી બધી એવી વાતો છે જે આપણા ઘરમાં પણ છે. તો આ બધી વાતોથી દૂર રહેવાનું, જેનાથી કેન્સર થાય, ભૂખ ઓછી લાગે
અથવા તો આપણા આહારથી વિરુદ્ધ વાતો છે. હમ. તો એ પણ વાતો આપણે ફરી લઈશું. પણ કમસે કમ આટલું તમે કરશો તો ઘર ભરાઈ જશે. ઓકે. જે કપલ પ્લાનિંગ ફેઝમાં છે, વિચારી રહ્યા છે, એમણે કેવા પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ? જો આપણે ગર્ભાધાન પહેલાં, ગર્ભાધાન પછીની વાત આપણે પછી કરીએ. પણ ગર્ભાધાન પહેલાં જો તમારે પુસ્તકો વાંચવા હોય ને, તો ઘણા બધા પુસ્તકો ગર્ભ સંસ્કાર ઉપર લખાયા છે. પણ હું એમ કહીશ કે અ, કોઈનો બિઝનેસ વધે કે એટલા માટે હું પુસ્તકોનો રેફરન્સીસ નહીં કહું. પણ જે લોકોએ શાસ્ત્ર વાંચ્યા છે અને ખરેખર શાસ્ત્રનું અધ્યયન કરીને એના ઉપર પુસ્તકો લખ્યા છે, એવા જો 1-2 પુસ્તકો તમને રિકમેન્ડ કરીશ કે જે તમારે વાંચવા જોઈએ. અને લગભગ એનું પાલન કરો ને, તો તમારે જે કંઈક પાલન કરવાનું છે એ બધો નિચોડ એમાં આવી જાય. ઓકે. તો લગભગ તમારા ઘરે જેટલા પણ પુસ્તકો હશે ને, એ પ્રોફેશનલ લોકોના હશે, ગર્ભાધાન ઉપર જે હશે તે. બરાબર? રાઈટ. ખરેખર આ સંસ્કાર જે છે એ કોણ લખી શકે આના ઉપર? તો કમસે કમ જેને સંસ્કૃત આવડતું હોય, આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. તમને સંસ્કૃત નથી આવડતું તો તમે શાસ્ત્રને કઈ રીતે સમજી શકવાના? તો જેને સંસ્કૃત આવડતું હોય, સંસ્કૃતની સાથે સાથે જેને ધર્મશાસ્ત્રોની આપણે વાત થઈ એનું થોડું ઘણું અધ્યયન કર્યું હોય, વશિષ્ઠ સ્મૃતિ છે, ધર્મસૂત્રો છે, ગૃહ્ય સૂત્રો છે, ખાસ કરીને મનુસ્મૃતિ છે, એનું થોડું ઘણું અધ્યયન હોવું જોઈએ. કારણ કે આ વિષય એટલો ઊંડો છે ને કે કોઈ એક વાતથી એને સમજી શકાતો નથી. 9 મહિનામાં શું ખાવું આ તમે સમજી લીધું, 9 મહિનામાં શું કરવું એ તમે સમજી લીધું, તો આટલાથી એ પૂરું નથી થઈ જતું. આપણે ક્યાંથી વાત જોઈ? ગોત્ર, પિંડ, વર્ણ. તો આ જ્યારે બધી વાતો ભણતા હતા એ યસ, સમયથી લઈને હા. આપણે છેક વિચાર્યું. તો અલગ અલગ પ્રકારના સંસ્કારો અને ઘણી બધી વાતો એમાં છે જે કારણભૂત બને છે ગર્ભની પાછળ. તો એટલા માટે આપણા જે ષોડશ સંસ્કાર છે એ ષોડશ સંસ્કારને આપણે સમજીએ, એની વિધિ સમજીએ. તો એના માટે સંસ્કાર વિધિ એક પુસ્તક આવે છે, આર્ય સમાજનું પુસ્તક છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જે ષોડશ સંસ્કારોની વિધિ કીધી છે એ વિધિ અને એની સમજૂતી થોડી ઘણી લખી હોય છે. તો એ લઈ લઈએ. એમાંથી તમને ઘણા બધા રેફરન્સીસ આપણા ધર્મશાસ્ત્રોના મળી જશે. બીજું એક હું પુસ્તક કહું, આ ગર્ભાધાન પૂર્વ એટલે ગર્ભાધાન પહેલાંના વાંચવાના છે. આ પુસ્તકો વાંચી લો, ત્યાર પછી તમે નક્કી કરો કે કેવું બાળક જોઈએ અને એના માટે શું કરવાનું. બીજું એક પુનરુત્થાન પ્રકાશન તમારા અમદાવાદમાં જ છે અને બહુ સરસ વરદાન કહેવાય. કોઈને ખબર નહીં હોય પણ આ ભારતને વરદાન છે પુનરુત્થાન પ્રકાશન. તો એનું પુસ્તક છે અધિજનન શાસ્ત્ર. સોરી, શું નામ? અધિજનન શાસ્ત્ર. શાસ્ત્ર. ઓકે. તો અધિજનન શાસ્ત્રમાં પણ આ રીતે અનેક ધર્મશાસ્ત્રો, સ્મૃતિ ગ્રંથો અને પુરાણોની ઘણી બધી વાતો એમણે આવરી લીધી છે. જો આ બધા વિષયો અને આ બધી વાતો એટલી ઊંડી છે ને કે કોઈ વ્યક્તિ એના ઉપર બોલે અથવા તો કોઈ વ્યક્તિ એના ઉપર લખે એ ક્યારેય પૂર્ણ નહીં ગણાય. તમે સમજો કે હું પણ ખૂબ જ અલ્પજ્ઞ છું આ વિષયમાં. ઉજ્જળ વનમાં એરંડો પ્રધાન એમ આપણે કહીએ ને, તો એ એરંડો પણ હું નથી. હા, બીજા જેટલા પણ સંપ્રદાયો છે, સનાતન ધર્મ સિવાયના બીજા જેટલા પણ દીન, મઝહબ, રિલિજન છે, તો એને સાયન્ટિફિકલી હું ચેલેન્જ કરી શકું, મારા જેવો નાનો માણસ કરી શકે. અને ઓપનલી હું આ ચેલેન્જ આપું છું કે તમારા સાથે કોઈ પણ તૈયાર થાય બીજા સંપ્રદાયનો, સનાતનમાં તો હું બહુ નાનો છું ને બહુ અલ્પજ્ઞ છું, એમાં હું કોઈને ચેલેન્જ ના કરી શકું. પણ આના સિવાયના જેટલા પણ શાસ્ત્રો છે, બીજા દીન, મઝહબના કે રિલિજનના, તો એમને હું ચેલેન્જ કરું છું કે અહીંયા ઓપન ડિબેટમાં આવે, લાઈવ કરો તમે ડિબેટ. તો આ એટલું ગહન શાસ્ત્ર છે સનાતનના જે શાસ્ત્રો છે. અને એડવાન્સ એડવાન્સ સાયન્સ આપણે એને કહી શકીએ કે એના ઉપર કંઈ પણ બોલીએ અથવા કોઈ કંઈ પણ લખે ને તો ક્યાંક ને ક્યાંક અધૂરું જ જણાય. પણ મેં એવા પુસ્તકોના નામ આપ્યા જે શાસ્ત્રના એકદમ નજીક છે. તો અધિજનન શાસ્ત્ર એનું અધ્યયન કરો અને બીજું સંસ્કાર વિધિ. જે આર્ય સમાજનું છે. હા, તો એનું અધ્યયન કરો તો થોડો આનો ખ્યાલ આવશે. બીજું મારા જે ગુરુજી છે જેમની કૃપાથી મને જીવન દૃષ્ટિ મળી, તો એ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી, એમનું પુસ્તક છે સંસ્કૃતિ ચિંતન. તો એ અત્યારે અવેલેબલ નથી, મળતું નથી, પણ જૂનું કોઈકની પાસે હોય તો એમાં પણ વાંચી શકો. તો મેં 1-2 રેફરન્સીસ જે મેં પુસ્તકોના લીધા એમાંથી લીધા છે. અને ઘણા બધા રેફરન્સીસ અને મનુ ઋષિની મનુસ્મૃતિની વાતો એમને પણ ખૂબ જ ઊંડાણપૂર્વક એમાં સમજાવી છે. તો આ પ્રમાણે ગર્ભાધાનના પૂર્વે આ પુસ્તકોનું અધ્યયન થઈ શકે. અને ત્યાર પછી તમારે કેવો બાળક જોઈએ છે એના આધારે તમે રામાયણ, મહાભારત અથવા તો અનેક ગ્રંથો છે, તો એ નક્કી કરીને પછી આગળ વધી શકાય. એની પણ વાત આપણે ગર્ભાધાન પછી શું કરવું જોઈએ એમાં લઈશું કે કયા પ્રકારના પુસ્તકો વંચાય અને કયા કયા વંચાય.